હલો વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડના વિડીયોની લિંક પરથી તમે પાઠ 6 વિશેની સમજૂતી જોઈ હશે અને પાઠ 6 વિશેની સમજ મેળવી લીધી હશે. તો હવે આપણે એ પાઠ 6 વિશેની આજના પીરિયડમાં ટૂંકમાં સમજૂતી મેળવીશું. તો પાઠ્યપુસ્તક પાઠ 6 દહન અને જ્યોત. જે પદાર્થોનું દહન હવામાં થાય છે તેને દહનશીલ કહે છે. એટલે કે જે પદાર્થો હવામાં સળગી શકે છે એને કેવા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે? દહનશીલ તરીકે. ઓક્સિજન એટલે કે હવામાંનો દહન માટે જરૂરી છે. દહન માટે કયો વાયુ જરૂરી છે? તો કે ઓક્સિજન વાયુ. કયો જરૂરી છે? ઓક્સિજન. દહનની પ્રક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે દહન થાય, સળગવાની પ્રક્રિયા થાય, એ દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો કે એક તો ગરમી ઉત્પન્ન થાય અને બીજું પ્રકાશ ઉત્પન્ન થાય. જ્વલન બિંદુ એ સૌથી નીચું તાપમાન છે કે જે તાપમાને કોઈ દહનશીલ પદાર્થ સળગે છે. જ્વલન બિંદુ એટલે શું? તો કે કોઈ દહનશીલ પદાર્થ એટલે કે જે સળગી શકે એવો પદાર્થ છે એ ઓછામાં ઓછા તાપમાને સળગી શકે. એ ઓછામાં ઓછું તાપમાન એને એ પદાર્થનું શું કહેવાય? જ્વલન બિંદુ કહેવાય. શું કહેવાય? જ્વલન બિંદુ. જ્વલનશીલ પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય છે. એટલે કે જે પદાર્થો સળગી શકે એવા પદાર્થો હોય છે એવા પદાર્થોના જ્વલન બિંદુ પણ કેવા હોય છે? નીચા હોય છે. આગ ઉત્પન્ન કરવા માટેની કોઈ પણ એક જરૂરિયાતને દૂર કરવાથી આગને દૂર કરી શકાય છે. એટલે કે આગ જ્યારે લાગેલી હોય, એટલે કે આગ ઉત્પન્ન થયેલી હોય, એમાંથી એના જે જરૂરી ઘટકો છે એમાંથી તમે કોઈ એક ઘટકને જો દૂર કરી નાખો તો આગ પણ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, એટલે કે બુઝાઈ જાય છે. સામાન્ય રીતે આગને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આગને બુઝાવવા માટે શેનો ઉપયોગ થાય છે? પાણીનો ઉપયોગ થાય છે. વિદ્યુતના સાધનો અને તેલથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ થતો નથી. જો વિદ્યુતના સાધનોથી આગ લાગી હોય, વીજળીના સાધનોથી આગ લાગી હોય, કે કોઈ તેલ કે પેટ્રોલ ઢોરાણું હોય એનાથી આગ લાગી હોય, તો એવી આગને બુઝાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરી શકતા નથી. જો એમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝાવવાની જગ્યાએ વધુને વધુ વધતી જાય છે. દહનના ઘણા પ્રકાર હોય છે, જેમ કે ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. દહનના કયા કયા પ્રકાર છે? તો કે એક ઝડપી દહન છે, એક સ્વયંસ્ફુરિત દહન છે અને ત્રીજું છે વિસ્ફોટ. જ્યોતના 3 જુદા જુદા વિસ્તાર હોય છે. એટલે કે જે મીણબત્તીની જ્યોત સળગે, જ્યોતના પણ કેટલા વિસ્તાર હોય છે? 3 વિસ્તાર હોય છે. એક હોય છે ઘેરો વિસ્તાર, બીજો પ્રકાશિત વિસ્તાર અને ત્રીજો છે અપ્રકાશિત વિસ્તાર. એક આદર્શ બળતણ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ, ત્વરિત દહન પામે તેવું તથા સરળતાથી સ્થાનાંતર કરી શકાય તેવું હોય છે. એટલે કે બહુ પ્રદૂષણ ન કરે એવું આદર્શ બળતણ હોય એ કેવું હોય છે? તો કે સસ્તું, સરળતાથી મળી જાય, જલ્દીથી સળગી શકે અને એનું સ્થાનાંતર પણ કરી શકાય સરળતાથી એવું હોય છે. એને કેવું બળતણ કહેવાય? આદર્શ બળતણ. બળતણની કાર્યક્ષમતા તથા કિંમતમાં ફેર હોય છે. એટલે કે બળતણની જેવી કામ કરવાની ક્ષમતા છે એ મુજબ એની કિંમતમાં પણ ફેર હોય છે. બળતણની કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્યથી દર્શાવાય છે, જે કિલો જૂલ પ્રતિ કિગ્રા એકમથી દર્શાવાય છે. એટલે કે બળતણની કાર્યક્ષમતા છે, કામ કરવાની ક્ષમતા છે, કયા એકમથી દર્શાવાય છે? કેલરી મૂલ્યથી. એનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિગ્રા. દહન ન પામ્યા હોય તેવા કાર્બનના સૂક્ષ્મ કણોનું હવામાં હોવું ખૂબ જોખમી છે, જે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ પ્રેરે છે. એટલે કે જે પદાર્થો દહન નથી પામતા એવા જે કાર્બનના કણો હોય એ જો હવામાં હોય તો એ શું છે? ખૂબ જ જોખમી છે, જે આપણને શ્વાસને લગતી સમસ્યાઓ પણ આપે છે. બળતણનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. જો બળતણ પૂરેપૂરું સળગ્યું ન હોય, અપૂર્ણ દહન થતું હોય, તેમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તો એ કઈ અસર પેદા કરે છે? તો કે ગ્લોબલ વોર્મિંગ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ થવા માટે કયો વાયુ કારણભૂત છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. પેટ્રોલ, કોલસો અને ડીઝલના દહનથી ઉત્પન્ન થતા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડને લીધે એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષા શેના લીધે થાય છે? તો કે કોલસો, પેટ્રોલ અને ડીઝલનું દહન થાય
એમાંથી જે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેના કારણે એસિડ વર્ષા થાય છે, જે ખેતીના પાક, ઇમારતો અને જમીનને માટે પણ હાનિકારક છે. અહીંયા આપણે પાઠ 6 વિશેની ટૂંકમાં સમજૂતી મેળવી. હવે તમારે આ સમજૂતી પરથી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 થી 6ના જવાબો પૂર્ણ કરવાના છે, જેના જવાબોની ચકાસણી આપણે આગળના પીરિયડમાં કરીશું.